આગળનો જે ટોપિક જે છે આજનો એ કયો છે પોલિટિકલ પાર્ટીઝ, બરાબર. તો હવે આપણે પોલિટિકલ પાર્ટીઝ એટલે કે જે આપણે આ રાજનીતિક પાર્ટી જે છે એના વિશે થોડી ચર્ચા કરીએ. પહેલા તો એનો મિનિંગ અને ટાઈપ. મિનિંગ એટલે કે આ રાજનીતિક પાર્ટી એનો મતલબ શું અને એના કયા કયા પ્રકાર હોઈ શકે એ આપણે જોઈએ. તો કે political parties are voluntary associations or organized groups of individuals who share the same political views and who try to gain political power through constitutional means and who desire to work for promoting the national interest. જો પહેલા તો ગમે ત્યારે મેન્સની અંદર આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પોલિટિકલ પાર્ટી શું એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો એની વ્યાખ્યા 3-4 લીટીની અંદર લખેલી છે, એ તમે યાદ રાખી અને લખી શકો છો, અથવા તમારી જાતે તમે બનાવી અને પણ લખી શકો છો. આપણે સમજવાની કોશિશ કરીએ તો પોલિટિકલ પાર્ટી રાજનૈતિક પક્ષો એ વોલેન્ટિયરી એસોસિએશન છે. વોલેન્ટિયરી એટલે કે સ્વેચ્છાએ ભેગા કરવામાં આવેલા એસોસિએશન સંગઠન હોય છે, ઓર ઓર્ગેનાઇઝડ ગ્રુપ અથવા તો ઓર્ગેનાઇઝડ નો મતલબ શું થાય? વ્યવસ્થિત સંગઠિત થયેલા ગ્રુપ સમૂહો હોય છે ઓફ ઇન્ડિવિજ્યુઅલ, અલગ અલગ વ્યક્તિના, જે તે વ્યક્તિના, પરંતુ અલગ અલગ વ્યક્તિગત રીતે ગ્રુપ હોય છે. અને આ બધા વ્યક્તિઓ હોય છે કે હું શેર સેમ પોલિટિકલ વ્યૂઝ, કે જેમની રાજનૈતિક પાવર જે છે, રાજનૈતિક વિચારસરણી એક સમાન પ્રકારની હોય અને એમનો ઉદ્દેશ્ય એવો હોય છે પોલિટિકલ પાવર, રાજનૈતિક સત્તા પ્રાપ્ત કરવાનો. અને આ રાજનૈતિક સત્તા કઈ રીતે પ્રાપ્ત કરવાનો? તો કે કોન્સ્ટિટ્યુશનલ મીન્સ એટલે કે બંધારણીય રીતના આધારે, એટલે કે ચૂંટણીમાં ઊભા રહીને ચૂંટણી જીતી અને રાજકીય સત્તા જે છે એ પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ્ય હોય છે. અને એમની ડિઝાયર, એમની ઈચ્છા હોય છે વર્ક ફોર પ્રમોટિંગ ધ નેશનલ ઇન્ટરેસ્ટ, રાષ્ટ્ર હિતને, રાજકીય હિતને, રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને એને પ્રમોટ કરવાનો એનો ઉદ્દેશ્ય હોય છે, બરાબર. તો આ 2-3 રીતની ખૂબ સારી એવી વ્યાખ્યા આવી ગઈ અને એની અંદર એના અમુક લક્ષણો પણ આવી જાય. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ કે there are 4 types of political parties in the modern democratic states. આધુનિક લોકશાહી દેશોની અંદર જોઈએ તો 4 પ્રકારની રાજનૈતિક પાર્ટી, રાજનૈતિક પક્ષ જે છે એ હોઈ શકે છે. કયા કયા? પહેલા તો અહીં તમે જોઈ શકો છો, પહેલા નંબરનું રેડિકલ, બીજા નંબરનું લિબરલ, ત્રીજા નંબરનું મોડરેટ, ચોથા નંબરનું કન્ઝર્વેટિવ અને પાંચમા નંબરનું જે છે રિએક્શનરી. તો આ 5 અલગ અલગ પ્રકારની પાર્ટી, પોલિટિકલ પાર્ટી જે છે એ હોઈ શકે છે. એ 5 જે છે એની આપણે ડિટેલમાં વાત કરીએ, એની વ્યાખ્યા, ડેફિનેશન એ બધું જોઈએ. પહેલું સમજીએ તો કે reactionary parties which cling to the old socio-economic and political institution. પહેલા કહીએ તો reactionary parties. રિએક્શન એટલે કે એક રીતે પ્રક્રિયાવાળી, એને એક રીતે પ્રક્રિયા સાથે સમજીએ. reactionary parties આ કોના આધારે હોય? તો આ પાર્ટીઓ શું કરતી હોય? તો કે ક્લિંગ એટલે કે જોડાયેલી હોય, તો કે ઓલ્ડ સોશિયો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન, જે જૂના પ્રકારની સામાજિક અને આર્થિક પ્રકારની અને જે રાજકીય પ્રકારની જે સંસ્થા હોય એની સાથે જોડાયેલી હોય, જૂના પ્રકારની વિચારસરણી હોય એ બધા સાથે જોડાયેલી હોય. બીજા પ્રકારની પાર્ટી કેવી હોય? તો કે કન્ઝર્વેટિવ પાર્ટીઝ. કન્ઝર્વેટિવ પાર્ટી શું છે તો એના વિશે આપણે સમજીએ તો વિચ બિલીવ ઇન ધ સ્ટેટસ કો. આ લોકો કન્ઝર્વેટિવનો મતલબ પણ એવો જોઈએ કે જે ભૂતકાળથી, આદિકાળથી જે ચાલેલું આવે છે, એટલે કે જેનું સ્ટેટસ જેવી રીતે મેન્ટેન છે એને આપણે મેન્ટેન રાખવાનું, એની અંદર કોઈ સુધારો વધારો કરવાનો નહીં. પહેલા જે ચાલેલું આવે છે એને આપણે ચાલી રહેવા દઈશું. ત્રીજા નંબરની જોઈએ તો લિબરલ પાર્ટી. લિબરલ પાર્ટીનો મતલબ શું થાય? તો કે લિબરલનો મતલબ થાય ઉદારવાદી. ઉદારવાદી પાર્ટી એનો મતલબ શું થાય? વિચ એમ એટ રિફોર્મિંગ ધ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન. લિબરલ પાર્ટીનો મતલબ એવો થાય કે આ જે સંસ્થાઓ જે છે, સંગઠનો જે છે, એને શું કરવાનું છે? એની અંદર રિફોર્મ, એની અંદર સુધારા લાવવાનું છે, એની અંદર સુધારો. તો લિબરલ લોકો શું? તો કે સુધારા. રેડિકલ પાર્ટી ચોથા નંબરની જે છે કે રેડિકલનો મતલબ શું થાય? રેડિકલનો મતલબ થાય આમૂલ પરિવર્તન, એક સાથે ધરમૂળમાંથી પરિવર્તન લાવવું. તો અમુક પાર્ટી એવી હોય કે જેનો એમ, ઉદ્દેશ્ય હોય એસ્ટાબ્લિશ, સ્થાપના કરવાનો. શું સ્થાપના કરવાનો? ન્યૂ ઓર્ડર, એક નવા પ્રકારની સત્તા, એક નવા પ્રકારનો નિયમ, બાય ઓવરથ્રોઈંગ ધ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન. અત્યારે જે સરકાર સત્તામાં જે છે એને ઓવરથ્રો કરી દેવાની, એને કાઢી નાખવાની અને એક નવા જ પ્રકારનું શાસન લાવવાનું. રેડિકલ પાર્ટીઝ એક નવા જ પ્રકારની વિચારધારાને જન્મ આપવાનો અને નવા જ પ્રકારની વસ્તુ લાવવાની, તો એને રેડિકલ પાર્ટીઝ કહેવામાં આવે, બરાબર. ફરીથી અત્યારે જોઈ લઈએ કે આધુનિક પ્રકારની અંદર કેવી પાર્ટી હોઈ શકે ડેમોક્રેસી, લોકશાહીની અંદર. એક તો રિએક્શનરી પાર્ટીઝ કે જેનો મુખ્ય કાર્ય શું હોય કે જૂના ઓલ્ડ સોશિયો ઇકોનોમિક પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન જે છે એની તરીકે કાર્ય કરવું. બીજા નંબરની કન્ઝર્વેટિવ પાર્ટીઝ કે જેનો મુખ્યત્વે સ્ટેટસ કો, જે ચાલેલું આવે છે એને આપણે ચલાવી એનું રાખવું. લિબરલ પાર્ટીઝ જેનો ઉદ્દેશ્ય શું હોય? તો કે રિફોર્મ કરવાનો, અત્યારે જે સંસ્થામાં ચાલે છે એને રિફોર્મ કરવાનો. અને ચોથા નંબરની તો કે રેડિકલ પાર્ટીઝ. રેડિકલ પાર્ટીઝનો તો તમે સમજી શકો છો કે અત્યારની જે સરકાર, અત્યારની જે સંસ્થા જે છે એને ઓવરથ્રો કરી દેવાનો અને એક રીતે રેડિકલ રીતે, એટલે કે આમૂલ પરિવર્તન લાવી દેવાનું, ધરમૂળથી પરિવર્તન લાવી દેવાનું. ઇન ધેર ક્લાસિફિકેશન ઓફ પોલિટિકલ પાર્ટીઝ, આપણે આજે ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરીએ પોલિટિકલ પાર્ટીઝ ઓન ધ બેસિસ ઓફ આઈડિયોલોજી. જો આપણે આઈડિયોલોજી એટલે કે વિચારધારાના મત પ્રમાણે જો આપણે એનું વર્ગીકરણ કરીએ, કોનું? તો કે પોલિટિકલ પાર્ટીઝનું. તો પોલિટિકલ સાયન્ટિસ્ટ
પોલિટિકલ રાજનીતિક વિજ્ઞાનની અંદર જે કામ કરવાવાળા લોકો એની અંદર સ્ટડી કરવાવાળા લોકો જે છે એવું કહે છે હો પ્લેસ ધ રેડિકલ પાર્ટીઝ ઓન ધ લેફ્ટ એન્ડ ધ લિબરલ પાર્ટીઝ ઇન ધ સેન્ટર એન્ડ રિએક્શનરી એન્ડ કન્ઝર્વેટિવ પાર્ટીઝ ઓન ધ રાઇટ. તો આ એક રીતે રાઇટ લેફ્ટ અને એનો પણ થોડો ઇસ્યુ આવે છે, તો એ પણ આપણે હું તમને થોડું સમજાવી દઉં, પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે ઇન અધર વર્ડ્સ બીજા શબ્દોમાં જોઈએ તો they are described as the leftist party, centrist party and rightist party in India. ભારતની અંદર આપણે જોઈએ તો સીપીઆઈ અને સીપીએમ જે છે એ લેફ્ટિસ્ટ પાર્ટીના ઉદાહરણ છે, જ્યારે કોંગ્રેસ જે છે એ સેન્ટર પાર્ટીનું ઉદાહરણ છે અને બીજેપી જે છે એ રાઇટિસ્ટ પાર્ટીનું ઉદાહરણ છે. આપણે એક રીતે ડિટેલમાં સમજીએ, આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. બરાબર, આ બરોબર વચ્ચે જે છે એને આપણે થોડું કહીએ કે સેન્ટર. બરાબર, આ વચ્ચે જે છે એને સેન્ટર, આ બાજુ તો કે આ લેફ્ટિસ્ટ અને આ બાજુ જે છે એ રાઇટિસ્ટ. સૌથી પહેલા આ બધાનો મતલબ શું થાય એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. બરાબર, આપણે રાઇટિસ્ટની જોઈએ તો રાઇટિસ્ટ બીજેપી જે છે એને આપણે રાઇટિસ્ટ કહી શકીએ. બરાબર, અને આ કોંગ્રેસ જે છે કોંગ્રેસ એને આપણે સેન્ટરની અંદર મૂકી શકીએ, અને સીપીએમ જે છે સીપીએમ એને આપણે લેફ્ટિસ્ટ એટલે કે ડાબેરી કહી શકીએ. તો હકીકતમાં આ બધા શું છે, આ બધી વસ્તુ જે છે એ જે વિચારધારા જે છે વિચારધારા એની સાથે જોડાયેલી વસ્તુ છે. વિચારધારા જે છે એની સાથે જોડાયેલી વસ્તુ છે. આજે લેફ્ટિસ્ટ જે છે લેફ્ટિસ્ટ પ્રકારના લોકો એ સોશિયલિઝમની વિચારધારા ધરાવે છે. કોની? સોશિયલિઝમ, સમાજવાદની વિચારધારા ધરાવે છે, અથવા તો કમ્યુનિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવે છે. કમ્યુનિસ્ટ પ્રકારની લેફ્ટિસ્ટ લોકો કઈ વિચારધારા ધરાવે છે તો કે સોશિયલિસ્ટની અથવા તો કમ્યુનિઝમની આજે સમાજવાદ જે છે સમાજવાદની વિચારધારા ધરાવે છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે બધી માલિકી જે છે એ સરકારની હોવી જોઈએ અથવા તો લોકોની હોવી જોઈએ. લોકોની વચ્ચે એક સમાન વર્ગીકરણ હોવું જોઈએ, અસમાનતા ને એ બધું હોવું જોઈએ નહીં, ગરીબીને એવું કંઈ હોવું જોઈએ ને, સમાનતા હોવી જોઈએ, એ બધી વસ્તુ. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. બીજી વસ્તુ સમજીએ કે રાઇટિસ્ટ લોકોનું શું કહેવાનું થાય. રાઇટિસ્ટ લોકો જે છે એમનું એવું કહેવાનું થાય છે કે એવું કંઈ નહીં, પરંતુ જે પહેલા જે ચાલેલું આવતું હતું જૂના જે રૂઢિચુસ્ત, આમનું શું કહેવાનું થાય? રૂઢિચુસ્ત લોકો એટલે કે જૂનું પુરાનું જે હતું. બરાબર, પ્રાચીન ઇતિહાસની અંદર જે કોઈ પણ વસ્તુ લખેલી છે એ જ પ્રકારની વસ્તુ જે છે એ ચાલેલી રહેવી જોઈએ. બરાબર, ઇતિહાસના પન્નાઓમાં જે લખેલું છે એ જ બધી વસ્તુ જે છે એ ચાલેલી રહેવી જોઈએ. બરાબર, એવું રાઇટિસ્ટ લોકોનું કહેવામાં આવે. બરાબર, જ્યારે સેન્ટરની અંદર બરોબર મધ્યમાં રહેલા હોય એનું શું કહેવાનું થાય કે આ એકદમ અતિ તીવ્ર પણ નથી થવાનું, બંનેની વચ્ચેનો માર્ગ એટલે કે એક રીતનો મધ્યમ રસ્તો જે છે એ આપણે અપનાવવાનો છે. બંનેની વચ્ચેનો મધ્યમ રસ્તો. હવે જો અત્યારે આપણે સમજીએ તો આજે બીજેપી જે છે બીજેપી, તો એમનું શું કહેવાનું થાય કે પ્રાચીન સમયની અંદર ભારત કે સોને કી ચીડિયા હતું, અથવા પ્રાચીન ના એ સેન્ટ્રિસ્ટ કહેવાશે. હવે જો હા એ હું તમને સમજાવું, એક મિનિટ, તમને ખ્યાલ આવી જશે. જો તો બીજેપી જે છે એની વિચારધારા કેવી છે, તો એની વિચારધારા કે આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, અથવા પહેલા આપણે જે હિન્દુ ને એવું બધું હતા તો આપણે એવી રીતે બનાવવું છે. તો આજે પ્રાચીન સમયમાં જૂના પુરાણું જે જવાનું કહેતા હોય તો એ બધા રાઇટિસ્ટ. સીપીએમ કમ્યુનિસ્ટ પાર્ટીની વાત કરીએ. બરાબર, તો એની શું વિચારસરણી છે કે આપણે સોશિયલિઝમ કમ્યુનિઝમ એની સ્થાપના કરવી છે. આજે ઇનઇક્વાલિટી અસમાનતાને દૂર કરવા છે, કોઈ ગરીબ ન હોવો જોઈએ એવું બધું. બરાબર, અને કોંગ્રેસ એ બંનેની વચ્ચે. હવે આમાં એ પ્રશ્ન છે તમારો, એવો પ્રશ્ન થાય કે કોંગ્રેસ જે છે એ તો શું લેફ્ટિસ્ટ નથી અથવા એ તો શું રાઇટિસ્ટ નથી, એ સેન્ટરમાં કઈ રીતે? કોઈ પણ પાર્ટી લેફ્ટિસ્ટ છે, રાઇટિસ્ટ છે કે સેન્ટ્રિક છે એ નક્કી કેમ કરે? એ તો એ પાર્ટી જાતે જ નક્કી કરી નાખે. એ પાર્ટી જે છે એ જાતે જ નક્કી કરી નાખે. કઈ રીતે? જેમ કે આપણે વાત કરીએ કે આપણે ભારત જે છે એ ડેમોક્રેસી દેશ છે, ડેમોક્રેસી એટલે કે લોકશાહી છે, પરંતુ ચીન વડે એવું કહે છે કે એ લોકો એ ડેમોક્રેસી છે. બરાબર, પરંતુ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જોઈએ, આપણા જે માપદંડોના આધારે જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે ચીન જે છે ત્યાં તો ડેમોક્રેસી હોય એવું લાગતું નથી. એમ તો જે નોર્થ કોરિયા જે છે, નોર્થ કોરિયા એ તો એ પણ એવું કહે છે કે અમે ડેમોક્રેસી છીએ. એ તો એવું કહે છે કે અમે ડેમોક્રેસી, અને નોર્થ કોરિયા તો એવું કહે છે કે અમે તો 100%, અમે તો 100% ડેમોક્રેસી છે. ભારત અને અમેરિકા કરતા વધારે ડેમોક્રેસી છીએ. કેમ? કારણ કે અહીંયા તો એક રીતે ઇલેક્શન કરવામાં આવે તો પણ બધા મત જે છે એ કિમ જોંગ ઉનને જ મળી ગયા. તો શું એનો મતલબ એમ કે એ લોકો ડેમોક્રેસી બની ગયા? એટલે કઈ વસ્તુને કોને ગણવાનું? બરાબર, કોને રાઇટિસ્ટ, લેફ્ટિસ્ટ, સેન્ટ્રિક એ કોને, એ પાર્ટી જાતે જ નક્કી કરતી હોય છે. ઓકે, બાકી તમારે ડિટેલમાં જાણવું હોય કે ડાબેરી, જમણેરી અને સેન્ટર આ બધી વસ્તુ શું છે, તો મેં આ એક અલગ વિડીયો બનાવેલો છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમે જોઈ લેજો. પછી આગળ જોઈએ. There are three kinds of party system in the world. આખી દુનિયાની અંદર આપણે જોઈએ તો 3 પ્રકારની જે પાર્ટી સિસ્ટમ જે છે એ હોય છે. જેમાં પહેલી કઈ છે તો કે વન પાર્ટી સિસ્ટમ, જેમાં એક જ પાર્ટી હોય. બીજા નંબરની કઈ છે તો કે 2 પાર્ટી સિસ્ટમ, કે જે દેશની અંદર 2 પ્રકારની પાર્ટી જોવા મળતી હોય. અને ત્રીજા નંબરની કઈ છે તો કે મલ્ટી પાર્ટી સિસ્ટમ, એટલે કે એક કરતાં વધારે પાર્ટી જે છે એ જોવા મળતી હોય. અને ભારતની અંદર આ મલ્ટી પાર્ટી એટલે કે એક કરતાં વધારે પાર્ટી જોવા મળે છે. તો ભારતની અંદર આ એક કરતાં વધારે પાર્ટી કેમ છે આપણે એ પણ સમજીએ.
પાર્ટી સિસ્ટમ ઇન વિચ ઓનલી વન રૂલિંગ પાર્ટી એક્ઝિસ્ટ. એક સિસ્ટમની અંદર કેવું હોય કે જ્યાં માત્ર શાસક પક્ષ એક જ હોય, શાસક પાર્ટી જે છે એક જ હોય, એન્ડ નો ઓપોઝિશન ઇઝ પરમિટેડ, કે અને અહીંયા કોઈ પણ પ્રકારનો વિરોધ પક્ષ હોતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો ફોર્મર કમ્યુનિસ્ટ કન્ટ્રીઝ લાઈક યુએસએસઆર. યુએસએસઆર ની અંદર શું તો કે એક જ પક્ષ, એક જ પાર્ટી જે છે એ રૂલિંગ હોય, એ શાસન કરતી હોય, બીજો કોઈ વિરોધ પક્ષ એવું કઈ હોય નહીં. એન્ડ અધર ઈસ્ટ યુરોપિયન કંપનીઝ, પૂર્વ યુરોપની કન્ટ્રીઓ જે છે, ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીઝ, એની અંદર પણ આ જોવા મળે. તો પહેલી સિસ્ટમ કઈ તો કે વન પાર્ટી સિસ્ટમ, વન પાર્ટી રૂલિંગ સિસ્ટમ. બીજા પ્રકારની સિસ્ટમ કઈ તો કે ટુ પાર્ટી રૂલિંગ સિસ્ટમ, ટુ પાર્ટી સિસ્ટમ. ટુ પાર્ટી સિસ્ટમની અંદર શું હોય કે જેમાં આખા દેશની અંદર બે મોટી મોટી પાર્ટી હોય, બે મોટી મોટી પાર્ટી હોય, જે અમેરિકામાં અને બ્રિટનની અંદર જોવા મળે છે. અમેરિકાની અંદર જોઈએ તો ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી, આ બે અલગ અલગ બે મોટી મોટી પાર્ટી જે છે એ જોવા મળે છે. યસ, ઇન્ડિયાની અંદર પણ આપણે જોઈએ કે ઇન્ડિયામાં શું થાય છે. હવે જો પછી ત્રીજા નંબરની વસ્તુ કઈ છે કે મલ્ટી પાર્ટી સિસ્ટમ, ઇન વિચ ધેર આર અ નંબર ઓફ પોલિટિકલ પાર્ટી લીડિંગ ટુ ધ ફોર્મેશન ઓફ કોએલિએશન ઓફ ગવર્મેન્ટ. ફોર એક્ઝામ્પલ ઇન ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ એન્ડ ઇટલી. બરાબર. અને ત્રીજા નંબરની વસ્તુ કઈ છે તો ત્રીજા નંબરની વસ્તુ એ છે કે આજે મલ્ટી પાર્ટી સિસ્ટમ, કે જ્યાં એક કરતા વધારે પાર્ટી જે છે જોવા મળતી હોય, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ અને ઇટલી. તો આમાં ભારતની અંદર કઈ વસ્તુ આવશે એ હવે આપણે સમજી શકીએ છીએ ત્રણેયની અંદરથી. તો ભારતની અંદર જે છે મલ્ટી પાર્ટી સિસ્ટમ આવશે. કેમ? બરાબર, સાચી વાત કે ભારતની અંદર કે ભાજપ અને કોંગ્રેસ, બરાબર, સાચી વાત એ છે, ભાજપ અને કોંગ્રેસ બે મોટી પાર્ટી છે, પરંતુ એની સિવાય નાની નાની પાર્ટી પણ છે જ તે ને. એની સિવાય રિજિયોનલ પાર્ટી પણ જોવા મળે છે. રાજ્યની અંદર તો અમુક નાની નાની પાર્ટીએ પણ સરકાર બનાવી દીધેલી હોય છે, બરાબર. એટલે ભારતની અંદર કઈ તો કે મલ્ટી પાર્ટી સિસ્ટમ આવશે. ઓકે, હવે આપણે જોઈએ કે પાર્ટી સિસ્ટમ ઇન ઇન્ડિયા, ભારતની અંદર પાર્ટી સિસ્ટમ કઈ છે તો ધ ઇન્ડિયન પાર્ટી સિસ્ટમ હેઝ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. તો ભારતની પાર્ટી સિસ્ટમના કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો અને એના ફીચર આપણે જોવાની કોશિશ કરીએ. પહેલું તો આપણે કઈ છે તો કે મલ્ટી પાર્ટી સિસ્ટમ છે, કે જ્યાં એક કરતા વધારે પક્ષ પાર્ટી જે છે હોઈ શકે છે. ધ કોન્ટિનેન્ટલ સાઇઝ ઓફ ધ કન્ટ્રી, ધ ડાયવર્સિફાઈડ કેરેક્ટર ઓફ ઇન્ડિયન સોસાયટી, ધ એડોપ્શન ઓફ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, ધ peculiar type of political process and other factors have given rise to a large number of political parties. આપણે એ તો સમજી ગયા કે ભારતની અંદર મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. કઈ રીતે? તો આપણને બધી પાર્ટીના નામ ખબર જ છે મોટા ભાગની, કે તો આપણને ખબર પડી ગઈ કે એક કરતા વધારે પાર્ટી છે અથવા બે કરતા વધારે પાર્ટી. તો આવું શા માટે છે? એની પાછળનું કારણ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલું તો આપણી વસ્તી વધારે છે, આપણી વસ્તી વધારે છે, તો વધારે વસ્તીના પ્રતિનિધિત્વ માટે વધારે પાર્ટી હોવી જરૂરી છે, પહેલી વસ્તુ. બીજું કારણ સમજવાની કોશિશ કરીએ તો ડાયવર્સિટી, આપણી અંદર વિવિધતા વધારે છે, બરાબર. ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ, પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ તો અલગ અલગ પ્રકારની વિવિધતા, કલ્ચર, આર્ટ એન્ડ કલ્ચર, સંસ્કૃતિ, ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, આ બધી વસ્તુઓ અલગ અલગ જોવા મળે છે, ડાયવર્સિટી જોવા મળે છે. એટલે પણ આપણે વધારે પાર્ટીની, બધા અલગ અલગ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે અલગ અલગ પાર્ટીની જરૂર પડે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ જોઈએ તો કે એડોપ્શન ઓફ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. આપણે શું નક્કી કરેલું છે? આપણે એવું નક્કી કરેલું છે કે એડોપ્શન ઓફ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, એટલે કે 18 વર્ષથી ઉપરનો દરેક વ્યક્તિ જે છે મત આપી શકશે, અને દરેક વ્યક્તિના મતની કિંમત જે છે એ એક સમાન રહેશે, વન વોટ વન વેલ્યુ, બરાબર. એવું નહીં કે પહેલા આપણે જોયું હતું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય અને એવું બધું હતું, બરાબર. તો એવું નહીં કે બ્રાહ્મણના વોટની કિંમત વધારે રહેશે, શૂદ્રની ઓછી, એવું કઈ છે નહીં. આપણે તો વન વોટ વન વેલ્યુ, આપણે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, 18 વર્ષથી ઉપરના બધા વ્યક્તિ જે છે મત આપી શકશે. એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય, કે 18 વર્ષથી ઉપર હોવું જોઈએ, કોઈ પણ હોવું જોઈએ. તો આની માટે પણ જે છે એ હોવું જરૂરી છે. જ્યારે આપણે જોઈએ તો ઘણા બધા દેશ હજી પણ એવા છે કે જેણે હજી સુધી યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ જે છે એ અપનાવેલું નથી. ઘણા બધા દેશ એવા છે કે જ્યાં હજી કાળા ગોરાનો એનો ભેદ જોવા મળે છે, અથવા બીજા પણ અમુક લોકો જે છે એને મતદાનનો અધિકાર આપેલો નથી, બરાબર. તો આ બધી વસ્તુ આ કારણે પણ ભારતની અંદર મલ્ટી પાર્ટી સિસ્ટમ જોવા મળે છે. પછી ભારતની જે પોલિટિકલ પ્રોસેસ છે એ પણ એવી રીતની છે કે જેના કારણે જે છે કોએલિએશનની સરકાર બનાવી શકે. આપણી સિસ્ટમ કેવી છે તો કે 50% કરતા વધારે એક મત આપવો જોઈએ, પરંતુ આપણી સિસ્ટમ 50% મેજોરિટી હોવી જોઈએ, એવું મેજોરિટી કોઈ પણ પાર્ટીને મળી જાય એટલે એ શું બની જાય તો કે સરકાર બનાવી શકે. તો એના કારણે પણ મલ્ટી પાર્ટીનો ઉદ્ભવ થયેલો છે. અને બીજા પણ અમુક ફેક્ટર છે કે જેના કારણે આપણે આ મલ્ટી પાર્ટી સિસ્ટમ તરફ વળી ગયેલા છીએ. ઓકે, હવે જોઈએ ઇનફેક્ટ ઇન્ડિયા હેઝ ધ લાર્જેસ્ટ નંબર ઓફ પોલિટિકલ પાર્ટીઝ ઇન ધ વર્લ્ડ. વિશ્વની અંદર ભારતની અંદર સૌથી વધુ પોલિટિકલ પાર્ટી જોવા મળે છે. ઓન ધ ઇવનિંગ ઓફ 17th લોકસભા, 17મી લોકસભા જ્યારે થયેલી હતી તો કે 2019 ની અંદર આપણે જે લોકસભાના ઇલેક્શન, લોકસભા ચુનાવ, લોકસભાની ચૂંટણી થયેલી હતી, ત્યારે આપણે જોઈએ તો 7 જેટલી નેશનલ પાર્ટી, 7 રાષ્ટ્રીય પાર્ટી હતી ભારતની અંદર, 52 જેટલી રાજ્યની પાર્ટી હતી, અને 2354 જેટલી રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝડ પાર્ટી જે છે એ ભારત દેશની અંદર જોવા મળતી હતી. Further, India has all categories of parties: left parties, centrist parties અને right parties, communal parties, non-communal parties and so on. ભારતની અંદર અલગ અલગ પ્રકારની પાર્ટી જોવા મળે છે. સેન્ટ્રિસ્ટ એટલે કે
આ મધ્યમાં રહેવાવાળી રાઇટિસ્ટ એટલે મેં તમને પહેલા સમજાવી દીધું. પછી કમ્યુનલ પાર્ટી, કમ્યુનિસ્ટ એટલે શું, સોશિયલિસ્ટ એટલે શું, એ બધું આપણે આમુકવાળા લેક્ચરમાં જોઈ લીધું છે. બરાબર. Consequently, આના પરિણામ સ્વરૂપે the hung parliament, hung assemblies and coalition government have become a common phenomenon. આ બધી વસ્તુના કારણે ભારતની અંદર ઘણી બધી વાર કોએલિએશન ગવર્મેન્ટ એટલે કે ટેકાવાળી સરકાર પણ જોવા મળે છે. ટેકાવાળી સરકાર એટલે શું? એટલે કે બે કરતા વધારે પાર્ટી અથવા એક કરતા વધારે પાર્ટી ભેગી થઈ અને સરકાર રચે. બરાબર. એવું પણ બની શકે કે 5-6 અલગ અલગ પાર્ટી જે છે એ ભેગી થઈ જાય અને પછી સરકાર રચવાનું કાર્ય કરે. તો એવું ભારતમાં જોવા મળે છે. ઓકે. હા, શું હંગ એસેમ્બલીનો મતલબ શું? હંગ એસેમ્બલીનો મતલબ એમ કે કોઈ પણ એક પાર્ટી જે છે એની પાસે મેજોરિટી નથી. જો આપણે અત્યારની જ વાત કરીએ, અત્યારનું ઉદાહરણ જોઈએ તો અત્યારે કોઈ સામાન્ય માણસને આપણે પૂછીએ કે અત્યારે કોની સરકાર છે, તો એમ કે બીજેપી, ભારતીય જનતા પાર્ટી, ભાજપની સરકાર છે. પરંતુ એ જવાબ ખોટો છે. અત્યારે કોઈ બીજેપીની સરકાર નથી. અત્યારે જે છે એ એનડીએની સરકાર છે. કે એનડીએ. બરાબર. આ જે ભાજપ જે છે એ એક રીતે એનડીએ છે. એનડીએ ની અંદર અલગ 40 થી વધારે પાર્ટી જે છે એ એનું ગ્રુપ છે. અને કોંગ્રેસ જે છે એ કોઈ કોંગ્રેસ નથી, એ યુપીએ નો ભાગ છે. જ્યારે કોંગ્રેસની સરકાર હોય ત્યારે આપણે એવું કહેવું પડે કે એ યુપીએ ની સરકાર છે. બરાબર. તો આવી રીતે હાંગ પાર્લામેન્ટનો મતલબ શું કે કોઈ એક પાર્ટી જે છે, કોઈ એક પાર્ટી એની પાસે સ્પષ્ટ બહુમતી નથી, સ્પષ્ટ બહુમતી છે જ નહીં. બરાબર. આપણે જો આપણે માની લો કે કોઈ એક સીટ 100 ટોટલ સીટ છે, 100 સીટ, તો સરકાર બનાવવા માટે 51 સીટ હોવી જોઈએ. પરંતુ કોઈ પાર્ટી પાસે 51 સીટ આવેલી જ નથી. કોઈ એક પાર્ટી પાસે 51 સીટ આવેલી નથી. તો શું કરે? કોકની પાસે 10 આવેલી હોય, કોકની પાસે 25 આવેલી હોય, કોકની પાસે 15 આવેલી હોય. એ બધા 2-3 જણા ભેગા થઈ અને સરકાર બનાવે એ રીતની. ઓકે. યસ, રાઈટ. યસ, એવું કહી શકાય. હવે આપણે આગળ જોઈએ કે વન ડોમિનન્ટ પાર્ટી સિસ્ટમ. વન ડોમિનન્ટ પાર્ટી સિસ્ટમ એટલે શું? આની અંદર કેવું હોય કે એક જ પાર્ટી જે છે ડોમિનેટ કરતી હોય. ડોમિનન્ટનો મતલબ શું થાય? એક જ પાર્ટી જે છે એનું કદ વધારે હોય, એનું પ્રતિનિધિત્વ વધારે હોય, અથવા એનો તે દબદબો હોય, એક જ પાર્ટીનો દબદબો હોય. તો કે ઇન સ્પાઇટ ઓફ ધ મલ્ટી પાર્ટી સિસ્ટમ, ભારતની અંદર મલ્ટી પાર્ટી સિસ્ટમ છે, તેમ છતાં પણ ધ પોલિટિકલ સીન ઇન ઇન્ડિયા વોઝ ડોમિનેટેડ ફોર અ લોંગ પીરિયડ બાય કોંગ્રેસ. આપણે શરૂઆતમાં આપણે 1947માં આઝાદ થયા તો ત્યારથી આપણે જોઈએ તો ત્યારે તો ભારતની અંદર કોંગ્રેસનો દબદબો વધારે હતો. તો થોડા 10-20 વર્ષ માટે આપણને એવું ખબર પડી ગઈ કે શરૂઆતના 1947 થી 10-20 વર્ષ માટે વન પાર્ટી ડોમિનેશન હતું ભારતની અંદર. કઈ પાર્ટીનું ડોમિનેશન હતું? કોનો દબદબો વધારે હતો? તો કે કોંગ્રેસનો દબદબો વધારે હતો. હેન્સ રજની કોઠારી એન એમિનેન્ટ પોલિટિકલ એનાલિસ્ટ, એક રજની કોઠારી નામના એક પ્રખ્યાત પોલિટિકલ એનાલિસ્ટ જે છે, પ્રિફર્ડ ટુ કોલ ધ ઇન્ડિયન પાર્ટી સિસ્ટમ એઝ વન પાર્ટી ડોમિનન્સ સિસ્ટમ ઓર ધ કોંગ્રેસ સિસ્ટમ. ત્યારે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એમને ભારતને પણ કઈ કેટેગરીમાં મૂકેલું હતું? તો કે વન પાર્ટી ડોમિનેશન સિસ્ટમ અથવા કોંગ્રેસ સિસ્ટમની અંદર. The dominant position enjoyed by the Congress has been ડિક્લાઇનિંગ. પરંતુ ભારતની અંદર વાત કરીએ તો 1967 પછીના દાયકામાં, 1967 પછી જે છે એ કોંગ્રેસનો દબદબો ધીમે ધીમે ડિક્લાઇન ઘટતો ગયો હતો. કેમ? કારણ કે 1967 પછી રિજિયોનલ પાર્ટી, સ્થાનિક પાર્ટી જે છે એનો દબદબો ધીમે ધીમે વધવા લાગેલો હતો. જેમ કે અત્યારની જે પાર્ટી જે છે, રાષ્ટ્રીય લેવલની પાર્ટી, આ જનતા દળ, પછી જનતા દળ, એક આ જનતા, પછી જનતા દળ, બીજેપી, અલગ અલગ પાર્ટી જે છે એનો ધીમે ધીમે જે છે એનું કદ વધવા લાગેલું હતું અને એને પણ પોપ્યુલર થવા લાગેલી હતી. બરાબર. પછી આગળ જોઈએ lack of clear ideology. Except the BJP and two communist parties, CPI and CPM, all other parties do not have a ક્લિયર કટ આઈડિયોલોજી. બરાબર. જો હમણાં તમારો પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો કે કોંગ્રેસ જે છે એ સેન્ટરમાં કઈ રીતે આવી ગઈ? બરાબર. તો અત્યારે આપણે એક્ઝેક્ટ ભારતની અંદર જોઈએ તો સીપીઆઈ અને આ સીપીઆઈ જે છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને સીપીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સિસ્ટ, આમની આઈડિયોલોજી ફિક્સ છે કે આમને કઈ બાજુ રહેશે? તો કે લેફ્ટિસ્ટ પાર્ટી છે, એમને સોશિયલિઝમ, સમાજવાદ એ બધા ઉપર ફોકસ કરશે. જ્યારે બીજેપીનું પણ ફાઇનલ છે કે એ શું કરશે? તો કે રાઇટિસ્ટ, જમણેરી પ્રકારની વિચારધારા જે છે એ ધરાવશે. તો કે મતલબ કે પુરાની જેટલી વસ્તુ હતી, જૂની પુરાણી વસ્તુ, એની ઉપર ફોકસ કરશે, કેપિટાલિસ્ટ ઉપર ફોકસ કરશે. જ્યારે બીજી કોઈ પાર્ટી જે છે એની કોઈ ક્લિયર આઈડિયોલોજી છે જ નહીં. બરાબર. ઇટ મીન્સ they all એટલે કે બીજી બધી પાર્ટી જે છે આઈડિયોલોજીકલી ક્લોઝર ટુ ઈચ અધર, બીજી બધાની આઈડિયોલોજી જે છે એ એકબીજા કરતા નજીક છે. એક્ઝેક્ટ કોઈ ધારા ધોરણ કહી શકાય નહીં. they have a close resemblance in their policies and programs. Almost every પાર્ટી એડવોકેટ્સ ડેમોક્રેસી. ભારતની જ્યારે બાકીની બીજી બધી પાર્ટી જે છે એ કેવી છે? તો કે જે ડેમોક્રેસી, સેક્યુલરિઝમ, સોશિયલિઝમ અને ગાંધીઝમ, આ બધા વિચારો ઉપર આધારિત હોય એવી પાર્ટી છે. બાકી કોઈ ખાસ લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ કહી શકાય નહીં. More than this, every party, including the so-called ideological parties, is guided by
ઓનલી વન કન્સિડરેશન પાવર કેપ્ચર. બાકી આપણે મહત્વની વાત કહીએ તો બધી પાર્ટી એની વિચારધારા કોઈ પણ હોય, પરંતુ એમનો ઉદ્દેશ્ય તો એક જ હોય છે, કયો? પાવર કેપ્ચર કરવાનો, એટલે કે સત્તા પ્રાપ્ત કરવાનો. થસ પોલિટિક્સ હેઝ બીકમ ઇસ્યુ બેઝડ રાધર ધેન ધ આઈડિયોલોજી એન્ડ પેરામેગ્નેટિઝમ. એનો મતલબ શું? એટલે કે આમનો મહત્વનો ઉદ્દેશ હતો કે એમની આઈડિયોલોજી શું છે, વિચારસરણી શું છે, વિચારધારા શું છે, એને કંઈ લેવા દેવા છે નહીં. અને એમને કયા પ્રકારના સિદ્ધાંતોનું પાલન કરે છે એને પણ કંઈ લેવા દેવા છે નહીં. એમનો માત્ર એક જ ઉદ્દેશ્ય હોય છે, પાવર કેપ્ચર કરવાનો, એટલે કે સત્તા પ્રાપ્તિ કરવાનો. બરાબર. હવે પર્સનાલિટી કલ્ટ શું છે એ આપણે જોઈએ. કલ્ટ એટલે શું થાય? કલ્ટ એટલે એક સંપ્રદાય, એક નાનો ટુકડો અથવા એક નાનું જૂથ, કોઈ એક ધર્મ હોય, બરાબર, એક ધર્મની અંદરથી નાનો ટુકડો છૂટો પડી જાય તો એને આપણે કલ્ટ એટલે કે સંપ્રદાય કહી શકીએ. પર્સનાલિટી ઘણી બધી વાર જે છે એ શું કરવામાં આવતું હોય તો કોઈ એક વ્યક્તિને ધ્યાને રહીને તે પાર્ટી બની જતી હોય. કોઈ એક વ્યક્તિ જે છે એનું કદ વધી જતું હોય, જે રાષ્ટ્રીય લેવલનો અથવા વૈશ્વિક લેવલનો નેતા બની જતો હોય, એની પર્સનાલિટી ખૂબ વધારે મહાન થઈ જતી હોય તો એ પર્સનાલિટી કલ્ટ. કે એક જ વ્યક્તિ, જેમ કે દયાનંદ સરસ્વતી છે તો એમને આર્ય સમાજ બનાવી દીધો, રાજા રામ મોહન રાય છે તો એમને અલગ બ્રહ્મો સમાજ. તો એવી રીતે એક પર્સનાલિટી વ્યક્તિ જે છે એ કોઈ એક વ્યક્તિ એનું કદ એ લીડર બહુ મોટો થઈ જાય અને એક સંપ્રદાયના નામે એક નવું બનાવી દે એ રીતે. બરાબર. તો quite often the parties are organized around the eminent leader who becomes more important than the party and its ideology. ઘણી બધી વાર કેવું થાય કે કોઈ એક વ્યક્તિ જે છે એ લીડર બની જાય. લીડર એટલે કે નેતા બની જાય. પેલા લીડર બને અને લીડરમાંથી પણ પછી એ એમિનન્ટ લીડર બની જાય, એટલે કે મહાન, મહત્વનો, પ્રખ્યાત લીડર બની જાય. અને પછી એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ મહાન બની જાય. કોની કરતા? પાર્ટી અને પાર્ટીની આઈડિયોલોજી જે છે એની કરતા પણ વધારે મહત્વનો વ્યક્તિ કોણ બની જાય તો કે એમિનન્ટ લીડર જે છે બની જાય. જે વસ્તુ અત્યારે જોવા મળે છે, અત્યારે જે બીજેપી સરકાર જે છે તો એની અંદર મહત્વની વસ્તુ કોને જોવા મળે છે તો કે નરેન્દ્ર મોદી જે છે એને તે જોવા મળે છે. બરાબર કે હા, તો એને આપણે એક રીતે પર્સનાલિટી કલ્ટ જે છે એ કહી શકીએ અથવા એમિનન્ટ લીડર જે છે એ કહી શકીએ. બરાબર. પાર્ટીઝ આર નોન બાય ધેર લીડર્સ રાધર ધેન બાય ધેર મેનિફેસ્ટો. પાર્ટી જે છે એ કોના દ્વારા જાણવામાં આવે છે તો કે લીડરના દ્વારા. એનું મેનિફેસ્ટો શું છે, એમને ચૂંટણી ઢંઢેરાની અંદર શું લખેલું છે. બરાબર. બીજેપી એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં શું લખેલું છે, મતલબ કે મેનિફેસ્ટો એટલે શું પહેલા એ સમજી લઈએ. જ્યારે પણ ઇલેક્શન થવાના હોય, જ્યારે પણ ચૂંટણી થવાની હોય તો એની પહેલા જે છે એ બંને પાર્ટી અથવા યસ કે જો અમારી સરકાર આવશે તો અમે લોકોને કઈ કઈ સુવિધા આપશું એની બધી જાહેરાત કરેલી હોય, પરંતુ એને જોતા નથી અને લીડરને જ જોવે છે, લીડરને જ જોવે છે. તો એને આપણે શું કહીએ? પર્સનાલિટી કલ્ટ કહીએ છીએ. ઇટ ઇઝ અ ફેક્ટ ધેટ ધ પોપ્યુલારિટી ઓફ ધ યસ રાઈટ. હા, યસ રાઈટ. It is a fact that the popularity of the Congress was mainly due to the leadership of Nehru, Indira Gandhi and Rajiv Gandhi. આપણે જોયું કે કોંગ્રેસની પોપ્યુલારિટી જે છે એ કોના કારણે હતી તો કે નહેરુના કારણે, ઇન્દિરા ગાંધીના કારણે, રાજીવ ગાંધીના. તો આને આપણે એક રીતે પર્સનાલિટી કલ્ટ જે છે એના કેટેગરીની અંદર મૂકી શકીએ. સિમિલરલી આવી જ રીતે તમિલનાડુની અંદર એક પાર્ટી હતી AIADMK. બરાબર. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રમ કઝાકમ પાર્ટી. બરાબર. આ એનું ફૂલ ફોર્મ છે, એ યાદ રાખવાની જરૂર નથી. પછી ટીડીપી નામની પાર્ટી હતી આંધ્રપ્રદેશની અંદર. આ બધી પાર્ટી જે છે તો એ કોના કારણે ફેમસ થઈ હતી તો AIADMK જે છે એ MG રામચંદ્રન નામના વ્યક્તિ હતા એના કારણે. અને આજે આંધ્રપ્રદેશની ટીડીપી પાર્ટી હતી તો કે NTR જે છે, NTR એટલે કે NT રામારાવ, એના કારણે જે છે એ આ પાર્ટી જે છે એ ફેમસ થઈ ગઈ હતી, કારણ કે એ લોકો પર્સનાલિટી કલ્ટ બની ગયા હતા એના કારણે. ઇન્ટરેસ્ટિંગલી આપણે જાણી અને નવાઈ લાગશે કે સેવરલ પાર્ટીઝ બિયર ધ નેમ ઓફ ધેર લીડર. ઘણી બધી વાર તો એ જે વ્યક્તિ એટલો મહાન થઈ જાય અથવા એટલો ફેમસ બની જાય, એમિનન્ટ લીડર બની જાય, પછી એના નામ ઉપર જ જે છે એ પાર્ટી બની જાય. જેમ કે બીજુ જનતા દળ જે છે BJD, જે ઓડિશાની અંદર જોવા મળે છે. લોક દળ એ, પછી કોંગ્રેસ આઈ નો મતલબ કોંગ્રેસ ઇન્દિરા. બરાબર. જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે કોંગ્રેસની અંદર બે ફાટા પડી ગયા હતા, તો કોંગ્રેસ આઈ એટલે કે કોંગ્રેસ ઇન્દિરા એવી રીતે બની ગયું હતું. તો આવી રીતે અલગ અલગ જોવા મળે. Hence it is said that there are political personality rather than political parties in India. તો ભારતની અંદર આપણે એક રીતે એવું પણ કહી શકીએ કે ભારતની અંદર પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પક્ષ જોવા નથી મળતા, પરંતુ પોલિટિકલ પર્સનાલિટી જોવા મળે છે. વ્યક્તિ કેટલો મહાન છે, વ્યક્તિ કેટલો એમિનન્ટ છે, એનામાં કેવી લીડરશિપ છે, એ કેટલા મત પ્રાપ્ત કરી શકે છે, એ કેટલો ફેમસ છે, એના આધારે પર્સનાલિટી કલ્ટ પણ ભારતની અંદર જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે બીજી વાત જોઈએ કે બેઝડ ઓન ટ્રેડિશનલ ફેક્ટર, પરંપરાગત બાબતો જે છે એના આધારે ઇન ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ, પશ્ચિમના દેશોની અંદર ધ પોલિટિકલ પાર્ટીઝ આર ફોર્મ્ડ ઓન ધ બેસિસ ઓફ સોશિયો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ પ્રોગ્રામ. પશ્ચિમના દેશોની અંદર પાર્ટી કઈ રીતે બનાવવામાં આવે તો કે પોલિટિકલ પ્રોગ્રામ. કોઈ પાર્ટી જે છે એ પહેલા નક્કી કરે કે આપણે જો સત્તામાં આવશું તો આપણે રાજ કેવી રીતે કરશું, આપણે કેવી નીતિ બનાવશું, કેવી પોલિસી બનાવશું, એટલે કે પોલિટિકલ પ્રોગ્રામ નક્કી કરે. અથવા તો સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ પહેલા નક્કી કરે. એ પહેલા નક્કી કરે કે જો આપણે સત્તામાં આવશું તો આપણે સામાજિક દ્રષ્ટિએ કેવા પ્રકારના સુધારા કરશું, ઇકોનોમિક દ્રષ્ટિએ આ
આર્થિક દ્રષ્ટિએ કેવા સુધારા કરશું, કેવી પોલિસી બનાવશું, સમાજના ઉત્થાન માટે, સમાજને આગળ લાવવા માટે શું કરશું, ગરીબી હટાવવા માટે, આવી બધી પોલિસી બનાવે. ઓન ધ અધર હેન્ડ જ્યારે ભારતની અંદર જોઈએ, બીજા હાથ ઉપર ભારતની અંદર જોઈએ, અ લાર્જ નંબર ઓફ પાર્ટીઝ ઇન ઇન્ડિયા, ભારતની અંદર મોટા ભાગની પાર્ટી જે છે આર ફોર્મ્ડ ઓન ધ બેસિસ ઓફ રિલિજિયન. ભારતની અંદર કઈ રીતે પાર્ટી બનેલી છે? રિલિજિયન, કાસ્ટ, લેંગ્વેજ, કલ્ચર, રેસ એન્ડ સો ઓન. ભારતની અંદર મોટા ભાગની પાર્ટી ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, સંસ્કૃતિ, રેસ એટલે કે નસ્લ, આ બધીના આધારે બનેલી છે. ફોર એક્ઝામ્પલ ભારતની અંદર આપણે જોઈએ તો શિવસેના તો કે જે મરાઠાના આધારે બનેલી છે, મુસ્લિમ લીગ મુસ્લિમ લોકોના આધારે, હિન્દુ મહાસભા હિન્દુના આધારે, અકાલી દળ મુસ્લિમના આધારે, મુસ્લિમ મજલિસ તો મુસ્લિમ, બહુજન સમાજ પાર્ટી તો કે દલિતોના એના આધારે, રિપબ્લિકન પાર્ટી તો એ એવી રીતે, ગોરખા લીગ, આવી રીતે અલગ અલગ પાર્ટી જે છે એ આપણે આની રીતે બનેલી છે. These parties work for the promotion of communal and sectional interest. આ બધી પાર્ટી કોની માટે? તો કે કમ્યુનલ એટલે કે કોઈ એક કમ્યુનિટી માટે વર્ક કરે છે, અથવા તો સેક્શનલ ઇન્ટરેસ્ટ, કોઈ એક સેક્શન, આખો ભારત દેશ છે, ભારત દેશના જેટલા પણ નાગરિક જે છે એ બધા નાગરિકોનો એક સેક્શન, એક વિભાગ જે છે એમના હિતો માટે કાર્ય કરે છે. એન્ડ ધેરબાય અંડરમાઇન ધ જનરલ પબ્લિક ઇન્ટરેસ્ટ. એટલે આ બધા લોકો જે છે એ આખા ભારત દેશનો પબ્લિક ઇન્ટરેસ્ટને જોતા નથી, પરંતુ કોઈ એક કમ્યુનિટી અથવા કોઈ એક સેક્શન જે છે એના ઇન્ટરેસ્ટ, એના હિતને જ જોવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ જોઈએ તો અકાલી દળ તો એ પોતાનું જે છે, હિન્દુ મહાસભા તો પોતાનું જે છે એને જ જોશે, મુસ્લિમ લીગ તો પોતાનો સમાજ, પોતાનો સેક્શન, પોતાની કમ્યુનિટી એને જ તે ધ્યાને લેશે. ઓકે, તો ભારતની અંદર આ પ્રકારની વસ્તુ પણ જોવા મળે છે. હવે આ બધું આપણે પહેલા તો શા માટે સમજીએ છીએ એ પણ હું તમને કહી દઉં કે મેઇન્સની અંદર પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયન પોલિટિકલ પાર્ટીઝ. ભારતની પોલિટિકલ પાર્ટીની અંદર કયા કયા પ્રકારના સમસ્યા જે છે જોવા મળે છે? તો આ બધી સમસ્યા જે છે જોવા મળે છે, પર્સનાલિટી કલ્ટ જોવા મળે છે, બેઝડ ઓન ટ્રેડિશનલ ફેક્ટર કે રિજિયોનલ ને રિજિયોન, ધર્મ, જાતિ, જ્ઞાતિ એ આધારે જોવા મળે છે. બીજે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જોઈએ તો પાર્ટી જે છે એ કોના આધારે બને છે? તો કે સોશિયો ઇકોનોમિક અને પોલિટિકલ પ્રોગ્રામના આધારે બને છે. ભારતની અંદર ધર્મ અને જાતિના આધારે બને છે, બરાબર? તો એ આપણે બધું લખી શકીએ. આગળનો પોઈન્ટ જોઈએ તો ઇમર્જન્સ ઓફ રિજિયોનલ પાર્ટીઝ. ભારતની અંદર રિજિયોનલ પાર્ટી જે છે, સ્થાનિક લેવલની પાર્ટી, એનું પણ વધારે મહત્વ છે, એનું પણ સિગ્નિફિકન્સ રહેલું છે. શું રહેલું છે એ જોઈએ. Another significant feature of Indian party system is the emergence of large number of regional parties and their growing role. ભારતની અંદર ધીમે ધીમે આ જે રિજિયોનલ પાર્ટી, સ્થાનિક લેવલની પાર્ટી જે છે ધીમે ધીમે ખૂબ વધી રહી છે. They have become the ruling parties. ઘણી બધી વાર તો આ જે સ્થાનિક પાર્ટી જે છે એ રૂલિંગ પાર્ટી, શાસક પક્ષ પણ બની ગઈ છે અમુક રાજ્યની અંદર. જેમ કે ઓડિશાની અંદર આપણે જોઈએ તો કે બીજેડી, બિરજુ જનતા દળ જે છે એ ઓડિશાની બની ગઈ છે. આ ડીએમકે અને એઆઈએડીએમકે તમિલનાડુની અંદર એની જ સરકાર બને છે. અકાલી દળ તો કે પંજાબની અંદર, એજીપી તો કે આસામની અંદર, નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરની અંદર, જેડીયુ બિહારની અંદર. તો આવી રીતે આ બધી પાર્ટી જે છે એને આખા દેશની અંદર કોઈ ઓળખતું નથી. આ કોઈ નેશનલ પાર્ટી છે નહીં, રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે નહીં, એક જ રાજ્યની અંદર ખાલી એનો દબદબો હોય, અને પરંતુ એ એક જ રાજ્યની અંદર એ સરકાર બનાવી લે છે, બરાબર? તો આ રિજિયોનલ પાર્ટીનું પણ અલગ જ મહત્વ રહેલું છે. રિજિયોનલ પાર્ટી એટલે કે સ્થાનિક પાર્ટી, જે કોઈ એક સ્થાન, એક પ્રદેશ, એક રાજ્ય અથવા એક વિસ્તાર પૂરતી જ સીમિત હોય, બરાબર? આખા ભારત દેશની અંદર એને કોઈ ઓળખતું ન હોય, એવી રીતે. In the beginning, they were confined to the regional politics. શરૂઆતની અંદર જ્યારે આ જે રિજિયોનલ પાર્ટીની શરૂઆત થઈ ત્યારે એ લોકો માત્ર અને માત્ર રિજિયોનલ પોલિટિક્સ ઉપર જ ધ્યાન આપતા હોય. ફોર એક્ઝામ્પલ સમજીએ કે ગુજરાતની અંદર કોઈ એક પાર્ટી બનાવવામાં આવે છે, બરાબર? તો ગુજરાતની અંદર માની લો કે કોઈ સૌરાષ્ટ્ર વિસ્તાર છે, તો સૌરાષ્ટ્ર વિસ્તાર, બરાબર? આપણે એવું માની લઈએ કે આ ગુજરાત છે, બરાબર? તો સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે, સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કોઈ પહેલા એક પાર્ટી બની જાય સૌરાષ્ટ્રની અંદર, પછી ધીમે ધીમે એનું કદ વધતું જાય, પછી આખા સૌરાષ્ટ્રની વાત કરે, આખા ગુજરાતની વાત કરે, અને પછી ગુજરાતની સત્તા જે છે એના હાથની અંદર આવી જાય. તો આવી રીતે એ બધી પાર્ટી જે છે બનતી હોય છે. બટ ઓફ લેટ they have come to play a significant role in national politics. પછી ધીમે ધીમે ગુજરાતની સત્તા હાથમાં આવી જાય પછી એ નેશનલ પોલિટિક્સ, રાષ્ટ્રીય પોલિટિક્સની અંદર પણ મહત્વનો ભાગ જે છે એ ભજવી દેતા હોય છે. અને ઘણી બધી વાર તો એવું પણ બની જતું હોય છે કે નેશનલ પોલિટિક્સ, કેન્દ્રના રાષ્ટ્રીય પોલિટિક્સની અંદર એ કોએલિએશન ગવર્મેન્ટ એટલે કે ટેકાવાળી સરકાર પણ બનાવવાની પરિસ્થિતિમાં આવી જાય છે. એટલા મહાન પણ, એટલા ફેમસ પણ એ બની જતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ 1984ની ચૂંટણીની અંદર જે ટીડીપી આપણે જોયું કે ટીડીપી તો ક્યાંની આંધ્રપ્રદેશની પાર્ટી હતી, પરંતુ 1984ના ઇલેક્શનમાં ટીડીપી ઇમર્જ્ડ એઝ ધ લાર્જેસ્ટ ઓપોઝિશન પાર્ટી ઇન ધ લોકસભા. એ લોકસભાની અંદર સૌથી મોટી વિરોધ પક્ષ તરીકે ઉભરી આવેલું હતું, બરાબર? હવે ભારતની અંદર બીજી થોડી વાત કરીએ તો કઈ કઈ છે? તો કે ફેક્શન એન્ડ ડિફેક્શન. તો કે ફેક્શિયોનાલિઝમ, ડિફેક્શન્સ, સ્પ્લિટ્સ, મર્જર્સ, ફ્રેગમેન્ટેશન, polarization and so on have been important aspects of the functioning of political parties in India. ભારતની અંદર જે પોલિટિકલ પાર્ટી વર્ક કરે છે એમાં આ જે ફેક્શનાલિઝમ, ડિફેક્શન, આ બધી વસ્તુ પણ મહત્વની છે. આ શું છે એ થોડું આપણે સમજવાની કોશિશ કરીએ.
ફેક્શનલિઝમનો મતલબ શું? ફેક્શનલિઝમનો મતલબ એવો થાય કે કોઈ એક વસ્તુ જે છે એની પ્રત્યે આપણે આકર્ષિત થતા હોય, એટ્રેક્ટ થતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે બીજેપી છે અથવા તો આમ આદમી પાર્ટી છે અથવા કોઈ બીજી પાર્ટી છે, એની કોઈ એક પોલિસી અથવા કોઈ એક પ્રોગ્રામ અથવા એની કોઈ એક પ્રકારનો કાર્યક્રમ જે છે એ આપણને એટ્રેક્ટ કરતો હોય તો એને ફેક્શનલિઝમ કહેવાય. તો એના કારણે આપણે પાર્ટી તરફ જોડાવા તરફ આકર્ષિત થઈ ગયા. અથવા ડિફેક્શન, આપણે કોઈ એકાદી પાર્ટીની કોઈ એકાદી વિચારધારા પ્રત્યે આપણને અણગમો હોય, ડિફેક્શન હોય, આપણને પસંદ ન હોય તો આપણે એ પાર્ટીથી દૂર જતા રહીએ. અથવા ઘણી બધી વાર પાર્ટીની અંદર સ્પ્લિટ થઈ જતું હોય. માની લો કે આપણે જોયું કે કોંગ્રેસ છે કોંગ્રેસ, તો ઇન્દિરા ગાંધી સમયે એની અંદર બે ટુકડા થઈ ગયા હતા. એક તો ઇન્દિરા ગાંધી વાળી કોંગ્રેસ અને મોરારજી દેસાઈ વાળી કોંગ્રેસ. તો જે છે એ બંને ટુકડા થઈ જતો હોય. મર્જ, ઘણી બધી વાર બે પાર્ટી જે છે એ મર્જ ભેગી થઈ જતી હોય. ફ્રેગમેન્ટેશન, આની અંદર પણ એક જ પાર્ટીના બે કરતા વધારે ટુકડા, અલગ અલગ ટુકડા થઈ જતો હોય. પોલરાઇઝેશનનો મતલબ શું થાય? તો કે ધ્રુવીયકરણ. ધ્રુવીયકરણ એટલે શું? તો કે ઘણી બધી વાર એવું થઈ જતું હોય કે પાર્ટીની અંદર જે છે કોઈ ડિસિઝન, કોઈ નિર્ણય લેવાનો હોય તો બે પ્રકારના ધ્રુવો ક્રિએટ થઈ જતા હોય, એક પોઝિટિવ અને એક નેગેટિવ. અમુક લોકો એવું કે હા હા આમ કરી જ નાખવું જોઈએ, અને એક પાર્ટીમાં અમુક હોય કે ના ના એવું તો ક્યારેય કરાય નહીં, આમ થઈ જાય ને ઓલું થઈ જાય. તો એવી રીતે પણ એ બધી વસ્તુ પણ ભારતની અંદર, ભારતની જે પોલિટિકલ પાર્ટી સિસ્ટમ જે છે ત્યાં જોવા મળે છે, બરાબર. લસ્ટ ફોર પાવર એટલે કે સત્તા માટેની ઘેલછા એન્ડ material consideration have made the politicians to leave their party and join another party or start a new party. ઘણી બધી વાર લસ્ટ ફોર પાવર, સત્તાના કારણે એ લોકો જે છે એ પોતાની જૂની પાર્ટી છોડી દેતા હોય છે, નવી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે, આવું બધું કરતા હોય છે. ધ પ્રેક્ટિસ ઓફ ડિફેક્શન, ડિફેક્શનનો મતલબ શું? કે પોતાની પાર્ટી જે છે છોડી દેવી અને બીજી પાર્ટી જોઈન કરી લેવી. શેની માટે? તો કે ગ્રેટર કરન્સી, સારી નોટ મળતી હોય, સારા પૈસા મળતા હોય, એવી બધી વસ્તુ. એ બધું શરૂ ક્યાંથી થઈ ગયું? તો 1967માં ચોથું આપણે જનરલ ઇલેક્શન થયું હતું લોકસભાનું, ત્યારથી તે અમુક નેતા જે છે એવું કરતા હતા કે બીજી પાર્ટી વાળા એમ કે અમે તમને પૈસા આપશું, અમે તમને સારું પદ આપશું, સારા મંત્રી બનાવી દઈશું, તો એ પોતાની આ એ નામની પાર્ટી છોડી અને બી નામની પાર્ટીમાં જતા રહેતા હતા. This phenomenon caused political instability. આ બધી વસ્તુના કારણે શું થાય? પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી એટલે કે રાજકીય અસ્થિરતા થઈ જાય. રાજકીય અસ્થિરતા કઈ રીતે થાય એ પણ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે કોંગ્રેસ પાસે 100 સીટ છે, બરાબર, અને આ ટોટલ સીટ જે છે ટોટલ એ 200 છે, બરાબર, ટોટલ 200 સીટ છે. તો કોંગ્રેસ પાસે 100 સીટ છે. હવે માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે એને પોતાની તરફ લઈ લે અને જે છે એ સરકાર બનાવી દે, અને જે છે સરકાર બનાવી દે. પરંતુ માની લો કે પછી આગળ જતા 2-3 મહિનાની અંદર આ એક વ્યક્તિ જે છે એ નીકળી જાય અને બીજી પાર્ટી જોઈન કરી લે, અથવા 100 માંથી પણ એકાદ બે જણા જે છે એ નીકળી જાય, તો શું થાય? તો કોંગ્રેસ પાસે બહુમતી રહેશે નહીં, મેજોરિટી રહેશે નહીં. કારણ કે 200 માંથી સરકાર બનાવવા માટે કેટલી સીટ હોવી જોઈએ? 101 હોવી જોઈએ, 101 હોવી જોઈએ. પરંતુ અહીંયા 101 થઈ ગઈ, બરાબર, 101 પહેલા તો થઈ ગઈ, પરંતુ એકાદ મહિના પછી, 2 મહિના પછી, 3-4 મહિનામાંથી આમાંથી કોઈક રાજીનામું આપી દે અથવા આ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા રહે, તો એવું પણ થતું હોય. એટલે શું થાય? તો પછી એ સરકારે રાજીનામું આપવું પડે. અને જો સરકાર રાજીનામું આપે તો ઇન્સ્ટેબિલિટી, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, રાજકીય અસ્થિરતા સર્જાઈ જાય. પછી હવે નવી સરકાર ક્યારે બને, નવું ઇલેક્શન કરાવવું પડે, તો એના કારણે શું? હકીકતમાં પાર્ટીનું મુખ્ય કાર્ય શું હોય? તો કે જનતાના કાર્ય કરવાનું, જનતા માટે લોકહિતના કાર્ય કરવાનું. હવે આ લોકો પોતાનામાં રહે કે રાજીનામું દીધું, બીજી પાર્ટી જોઈન કરી, તો પોલિટિકલ, રાજકીય રીતે જે છે અસ્થિરતા જે છે એ જોવા મળે છે. સેન્ટર અને સ્ટેટ બંને જગ્યાએ જોવા મળે છે. લેડ ટુ ડિસઇન્ટિગ્રેશન ઓફ ધ પાર્ટીઝ. આના કારણે ઘણી બધી વાર પાર્ટીની અંદર પણ અલગ અલગ ટુકડા જોવા મળતા હોય છે. Thus, there are 2 જનતા દળ, 2 TDPs, 2 DMKs, 2 કમ્યુનિસ્ટ પાર્ટીઝ, 2 કોંગ્રેસ, 3 અકાલી દળ, 3 મુસ્લિમ લીગ. તો આના કારણે એક જ પાર્ટીની અંદર અલગ અલગ પ્રકારના ટુકડા જે છે એ પણ જોવા મળે છે, બરાબર. બીજું જોઈએ, લેક ઓફ ઇફેક્ટિવ ઓપોઝિશન. ઘણી બધી વાર એવું પણ જોવા મળે કે ખામી હોય છે. કોની ખામી હોય છે? કે યોગ્ય વ્યવસ્થિત અપોઝિશન પાર્ટી, વિરોધ પક્ષ જ હોતો નથી. જેમ કે અત્યારની જ વાત કરીએ, અત્યારની જે લોકસભા જે છે, અત્યારે 2019ની લોકસભા જે ચૂંટાઈને 2024 સુધીમાં, તો અહીંયા કોઈ વિરોધ પક્ષનો નેતા જ નથી, કોઈ વિરોધ પક્ષ જ નથી. વિરોધ પક્ષનો મતલબ શું? વિરોધ પક્ષનો મતલબ આપણે એવું કરેલો છે કે જે કોઈ પાર્ટીને, જે કોઈ પણ પક્ષને 10%થી વધુ સીટ મળે, 10% કરતાં વધુ સીટ મળે, એને આપણે વિરોધ પક્ષ કહી શકીએ. પરંતુ એવું તો કોઈને મળેલું જ નથી, તો વિરોધ પક્ષ જ નથી. અથવા તો ઘણી બધી વાર વિરોધ પક્ષ હોય પરંતુ એ એટલો ઇફેક્ટિવ હોય નહીં, એટલો દમદાર હોય નહીં, એ પોતાનો વિરોધ જે છે એ રજૂ ન કરી શકે, એ બોલવામાં ને એ બધામાં ચાલે નહીં, આવું પણ બની શકે. તો an effective opposition is very essential for successful operation of the parliamentary democracy prevalent in India. કોઈ પણ ડેમોક્રેસી જે છે, વિશ્વની કોઈ પણ ડેમોક્રેસી હોય, કોઈ પણ લોકશાહી હોય, એ લોકશાહી વ્યવસ્થિત ત્યારે જ કાર્ય કરી શકે જો અપોઝિશન પાર્ટી જે છે એ મજબૂત હોય. તો જો કોઈ પણ દેશની અંદર અથવા કોઈ પણ ડેમોક્રેસીની અંદર અપોઝિશન, વિરોધ પક્ષ મજબૂત નહીં હોય, વિરોધ પક્ષ મજબૂત નહીં હોય, તો શું થશે? તો ધીમે ધીમે જે પાર્ટી જે છે, રૂલિંગ પાર્ટી જે છે, એ ધીમે ધીમે ઓટોક્રેસી તરફ ધકેલાઈ જશે. એને ખબર નહીં રહે અને ઓટોમેટિક ઓટોક્રેસી એટલે કે આપ ખુદ શાહી તરફ જે છે એ જતી રહેશે, બરાબર. એટલે કે અપોઝિશન, વિરોધ પક્ષ જે છે એ મજબૂત હોવો ખૂબ જરૂરી છે.
વિરોધ પક્ષ કાર્ય શું કરે તો કે ચેક એન્ડ બેલેન્સ જાળવવાની કોશિશ કરે. ઇટ ચેક્સ ધ ઓટોક્રેટિક ટેન્ડન્સીઝ ઓફ ધ રૂલિંગ પાર્ટી. વિરોધ પક્ષ શું કરે તો કે આ જે રૂલિંગ પાર્ટી જે છે એને ઓટોક્રેટિક તરફ જતા અટકાવે એન્ડ પ્રોવાઇડ્સ એન ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ અને ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ પણ પ્રોવાઇડ કરે છે. આ વેવર ઇન ધ લાસ્ટ 50 યર્સ છેલ્લા 50 વર્ષની અંદર ભારતની અંદર એન ઇફેક્ટિવ સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝડ વાયેબલ નેશનલ ઓપોઝિશન કુડ નેવર ઇમર્જ એક્સેપ્ટ ઇન ફ્લેસીસ. ભારતની અંદર છેલ્લા 50 વર્ષની અંદર આવો મજબૂત વિરોધ પક્ષ જે છે એ જોવા મળેલો નથી. The opposition parties have no unity. આ જે અપોઝિશન પાર્ટી વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષની જે પાર્ટી એની અંદર યુનિટી એકતા જોવા મળતી નથી. વેરી ઓફન એડોપ્ટ મ્યુચ્યુઅલી કોન્ફ્લિક્ટેડ પોઝિશન. ઘણી બધી વાર એમની અંદરોઅંદરના જે વિવાદ જે છે એ જોવા મળતા હોય છે અથવા તો they have failed to play a constructive role. આ જે વિરોધ પક્ષ છે એનો મુખ્ય કાર્ય શું હોય કન્સ્ટ્રક્ટિવ રોલ પ્લે કરવાનું. કન્સ્ટ્રક્ટિવ રોલનો મતલબ શું એનો મતલબ એમ કે જ્યારે રૂલિંગ પાર્ટી શાસક પક્ષ જે છે એ કોઈ પણ પ્રકારની ભૂલ કરતી હોય કોઈ ખોટું કદમ કોઈ ખોટું પગલું લેતા હોય તો એને કન્સ્ટ્રક્ટ કરવાનું એને જે છે સુધારવાનું કાર્ય કોનું હોય તો કે એ અપોઝિશન પાર્ટીનું હોય. પરંતુ આવું કાર્ય કરવામાં અપોઝિશન પાર્ટી ફેલ અસફળ રહ્યા હોય છે ઇન ધ ફંક્શનિંગ ઓફ ધ બોડી પોલિટિક એન્ડ ઇન ધ પ્રોસેસ ઓફ નેશન બિલ્ડિંગ. અને આના કારણે નેશન બિલ્ડિંગમાં એ બધામાં પણ એ અસફળ રહ્યા હોય છે. ખ્યાલ આવ્યો. હવે આપણે જોઈએ કે રિકોગ્નાઇઝેશન ઓફ નેશનલ એન્ડ સ્ટેટ પાર્ટીસ. આ જે રાષ્ટ્રીય પાર્ટી અને રાજ્ય પાર્ટી જે છે એ બને કઈ રીતે એ ખબર કેમ પડે આપણને કેમ ખબર પડે કે આ નેશનલ પાર્ટી અને આ સ્ટેટ પાર્ટી એની માટેનું શું કોઈ ધારા ધોરણ છે તો એ આપણે જોઈએ. પહેલા તો ભારતની અંદર બધી પાર્ટી જે છે એની નોંધણી એનું રજીસ્ટ્રેશન ક્યાં થાય તો કે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ પાસે થાય. ચૂંટણી પંચ પાસે એક રજીસ્ટર એક પ્રકારની ચોપડી હોય એમાં બધાના નામ લખેલા હોય બધી પોલિટિકલ પાર્ટીના નામ લખેલા હોય. એની અંદર અલગ અલગ વિભાગ હોય. નેશનલ પાર્ટીની અંદર જો નામ લખેલું હોય તો મતલબ કે નેશનલ પાર્ટી છે. સ્ટેટ પાર્ટીના ભાગની અંદર એનું નામ લખેલું હોય તો એ સ્ટેટ પાર્ટી છે. એટલે કે કોઈ પણ ઇલેક્ટોરલ આજે ઇલેક્શન કમિશન જે છે એ તે માન્યતા આપશે એ રિકોગ્નાઇઝેશન કરશે એ માન્યતા આપશે કોને તો કે પોલિટિકલ પાર્ટીને. તો ધ ઇલેક્શન કમિશન રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝ ફોર ધ પર્પસ ઓફ ઇલેક્શન. કયા હેતુ માટે તો કે ચૂંટણી કરાવવાના હેતુ માટે એન્ડ ગ્રાન્ટ ધેમ રિકોગ્નાઇઝેશન એઝ નેશનલ ઓર સ્ટેટ પાર્ટીઝ ઓન ધ બેસિસ ઓફ ધેર પોલ પરફોર્મન્સ. ચૂંટણીની અંદર એ કેવી પરફોર્મન્સ કરે છે એના આધારે એને સ્ટેટ પાર્ટી અને નેશનલ પાર્ટી કહે છે. So other parties are simply declared as registered or unrecognized party. બરાબર. ચૂંટણી પંચ જે રજિસ્ટરની અંદર અથવા જે નોટબુકની અંદર બધી આ જે પોલિટિકલ પાર્ટીના નામ લખે તો એની અંદર 3 વિભાગ આપેલા છે. પહેલો વિભાગ કયો નેશનલ પાર્ટી, બીજો વિભાગ કયો સ્ટેટ પાર્ટી અને ત્રીજો વિભાગ કયો રજિસ્ટર્ડ બટ અનરિકોગ્નાઇઝડ પાર્ટી. એટલે કે એ પાર્ટી નોંધણી તો પામેલી છે પરંતુ અનરિકોગ્નાઇઝડ છે. અનરિકોગ્નાઇઝડ એટલે કે હજી એને ઓળખાણ નથી મળેલી. કોની ઓળખાણ નથી મળેલી કે સ્ટેટ પાર્ટીની કે નેશનલ પાર્ટીની બેમાંથી એકેની ઓળખાણ મળેલી નથી. ઓકે ખ્યાલ આવ્યો. તો આગળ જોઈએ ધ રિકોગ્નાઇઝેશન ગ્રાન્ટેડ બાય ધ કમિશન ટુ ધ પાર્ટીઝ ડિટરમાઇન્સ ધેર રાઇટ to certain privileges like allocation of the party symbol, provision of time for political broadcast on the state-owned television and radio station and access to electoral rolls. આપણે અત્યારે જોઈ લીધું કે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ જે છે એ રિકોગ્નાઇઝેશન ઓળખાણ આપે છે અલગ અલગ પાર્ટીને. કઈ રીતે ઓળખાણ આપે કાં તો કહી દે કે આ સ્ટેટ પાર્ટી છે અને કાં તો કહી દે નેશનલ પાર્ટી. તો બીજો પ્રશ્ન એ થાય કે સ્ટેટ પાર્ટી બનવાથી અથવા નેશનલ પાર્ટી બનવાથી ફાયદો શું થાય તો ફાયદો એ થાય કે જો કોઈ પણ પાર્ટીને ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ માન્યતા આપી દે છે રિકોગ્નાઇઝેશન આપી દે છે સ્ટેટ પાર્ટી તરીકે અથવા નેશનલ પાર્ટી તરીકે તો એમને અમુક પ્રકારના પ્રિવિલેજીસ સ્પેશિયલ રાઇટ્સ ખાસ અધિકારો મળી જાય. કેવા અધિકારો મળી જાય જેમ કે એને પાર્ટી સિમ્બોલ મળી જાય એટલે કે પાર્ટીનું જે ચિહ્ન હોય એ મળી જાય. પછી પ્રોવિઝન ઓફ ધ ટાઈમ ફોર પોલિટિકલ બ્રોડકાસ્ટ એ પોતાનું પોલિટિકલ બ્રોડકાસ્ટ એટલે કે પોતાની વિચારધારા રજૂ કરવા માટેનો સમયગાળો એમને મળી જાય. રેડિયોની અંદર પોતાની વિચારધારા જે છે રજૂ કરી શકે. સ્ટેટ ઓન્ડ ટેલિવિઝન રાજ્યની માલિકીનું જે ટીવી જે છે રાજ્યના માલિકીની જે ચેનલો જે છે એની અંદર પણ એ પોતાની વિચારધારા જે છે રજૂ કરી શકે. રેડિયો સ્ટેશનની અંદર રજૂ કરી શકે અને ઇલેક્ટોરલ રોલ જે છે એ પણ એમને મળી જાય. ઇલેક્ટોરલ રોલનો મતલબ શું ઇલેક્ટોરલ રોલ એટલે કે એ પ્રકારનું કાગળ કે જેની અંદર બધા જે મતદાર જે છે મતદાર કેટલા લોકો એ મત આપવાના છે એ બધાનું નામ લખેલું હોય. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ગુજરાતની અંદર મતદાન થવાનું છે ગુજરાતની અંદર બરાબર. તો ગુજરાતની અંદર મતદાન થવાનું છે તો ગુજરાતની અંદર માની લો કે લોકસભાની 26 સીટ તો એમાંની 1 નંબરની સીટ જે છે 1 નંબરની સીટ તો અહીંયાથી ટોટલ કેટલા લોકો મત આપશે કોઈ એક વિભાગ જે છે એક કોન્સ્ટિટ્યુઅન્સી કોઈ એક મતદાર ક્ષેત્ર જે છે અહીંયા ટોટલ કેટલા મતદાતાઓ છે એનું લિસ્ટ બરાબર. યસ રાઈટ હા એ જ તો ઇલેક્ટોરલ રોલ. યસ રાઈટ. ફર્ધર the recognized party need only one proporus for filing the nomination.
આમને જે રિકોગ્નાઇઝ્ડ પાર્ટી હોય એમને એક પ્રકારનો પ્રપોઝર મળે કોની માટે તો કે નોમિનેશન ફાઇલ કરવા માટે. ઓલ્સો ધીસ પાર્ટીઝ આર અલાઉડ ટુ હેવ 40 સ્ટાર કેમ્પેન. આ લોકો જે છે એમને 40 પ્રકારનો સ્ટાર કેમ્પેન પણ મળી જાય. સ્ટાર કેમ્પેન શું છે એ આપણે સમજીએ. ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇલેક્શન એન્ડ ધ registered unrecognized parties are allowed to have 20 star campaigns. The travel expenses of these star campaigns are not included in election expenditure of the candidates of their party. આનો મતલબ શું એ આપણે સમજીએ. યસ રાઈટ. આ પરંતુ એ હીરો કે હિરોઈન હોય એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ હોઈ શકે અને પાર્ટી એમ કહી શકે કે આ જે છે એ અમારો સ્ટાર કેમ્પેન છે. તો સ્ટાર કેમ્પેન પાછળ જેટલો પણ ખર્ચ કરવામાં આવે એ ખર્ચ પાર્ટી અંતર્ગત ગણવામાં આવશે નહીં. બરાબર? ઓકે. Every national party is allotted a symbol exclusively reserved for its use throughout the country. આખા ભારત દેશની અંદર કોઈ પણ નેશનલ પાર્ટી હશે, રાષ્ટ્રીય લેવલની પાર્ટી, તો એને એક સિમ્બોલ આપવામાં આવશે. એ કોણ આપશે? એ ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ આવશે અને આ સિમ્બોલ જે છે એ રિઝર્વ થઈ જશે. એટલે કે માત્ર અને માત્ર એ નેશનલ પાર્ટી જે છે એ જ એનો ઉપયોગ કરી શકશે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ. સિમિલરલી એવરી સ્ટેટ પાર્ટી, દરેક સ્ટેટ પાર્ટી જે છે એને પણ એક સિમ્બોલ આપવામાં આવશે એક્સક્લુઝિવલી રિઝર્વ ફોર ઇટ્સ યુઝ ઇન ધ સ્ટેટ્સ. બરાબર? તો હવે આ જે સ્ટેટ પાર્ટીને જે સિમ્બોલ આપવામાં આવશે એ પણ એનો ઉપયોગ કરી શકશે, પરંતુ એ આખા રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરી શકશે. ઓર સ્ટેટ્સ ઇન વિચ ઇટ ઇઝ સો રિકોગ્નાઇઝ્ડ, અથવા તો એવા દરેક રાજ્યની અંદર પણ એ એનો ઉપયોગ કરી શકશે જ્યાં એને માન્યતા મળેલી છે. હવે અહીંયા આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. જેમ કે જો બીજેડી જે છે, બીજેડી બિરજુ જનતા દળ, તો આ ઓડિશાની પાર્ટી છે. તો ઓડિશાની અંદર આને માન્યતા મળેલી છે, પરંતુ જો ગુજરાતની અંદર આ એના સિમ્બોલનો ઉપયોગ કરશે તો ચાલશે નહીં. જો ગુજરાતની અંદર પણ એને સિમ્બોલનો ઉપયોગ કરવો છે તો ગુજરાત તરફથી એને રિકોગ્નાઇઝેશન, એને માન્યતા મળવી જરૂરી છે. ખ્યાલ આવ્યો? નેશનલ પાર્ટી હશે, નેશનલ પાર્ટી, તો એ આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પોતાના સિમ્બોલનો ઉપયોગ કરી શકશે. પરંતુ સ્ટેટ પાર્ટી જે છે તો એ પોતાના સ્ટેટની અંદર જ એ સિમ્બોલનો ઉપયોગ કરી શકશે, અથવા એ સ્ટેટની અંદર ઉપયોગ કરી શકશે કે જ્યાં એને રિકોગ્નાઇઝડ, માન્યતા મળેલી છે. બરાબર? આગળ વાત કરીએ તો આની સિવાય ત્રીજા નંબરની પાર્ટી પણ હતી. આપણે બે પાર્ટી જોઈ લીધું કે નેશનલ પાર્ટી શું, તો એ આખા દેશની અંદર સિમ્બોલનો ઉપયોગ કરી શકે. સ્ટેટ પાર્ટી તો પોતાના રાજ્યમાં ઉપયોગ કરી શકે. ત્રીજા નંબરની પાર્ટી કઈ હતી? રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝડ પાર્ટી. રજિસ્ટર્ડ, નોંધણી પામેલી પરંતુ માન્યતા ન આપેલી પાર્ટી જે છે એ જે છે એને કયું સિમ્બોલ મળે? તો એને જે ફ્રી સિમ્બોલનું લિસ્ટ છે, ઇલેક્શન કમિશન જે છે એની પાસે અમુક ફ્રી સિમ્બોલનું લિસ્ટ છે, 10, 20, 50 જેટલા સિમ્બોલ હોય, એમાંથી એને લઈ લેવાનું. એમાંથી એને કોઈ પણ એક લઈ લેવાનું. ઇન અધર વર્ડ્સ ધ કમિશન સ્પેસિફાઈઝ સર્ટિન સિમ્બોલ્સ એઝ રિઝર્વ સિમ્બોલ. આ જે રિઝર્વ સિમ્બોલ જે છે, રિઝર્વ સિમ્બોલ, એ ક્યારે આ રિઝર્વ સિમ્બોલ કોની માટે હોય? તો કે નેશનલ પાર્ટી અને સ્ટેટ પાર્ટી માટે જ હોય, બીજા કોઈ પાર્ટી હોય, કોઈ માટે હોય નહીં. એટલે બીજા કોઈને આપી શકાય નહીં. વિચ આર મેન્ટ ફોર ધ કેન્ડિડેટ સેટઅપ બાય ધ રિકોગ્નાઇઝ પાર્ટી એન્ડ અધર્સ. અને બીજા સિમ્બોલ હોય એને કેવા કહેવાય? ફ્રી સિમ્બોલ, જે ઓલા લોકોને મળે, રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝડ પાર્ટીને. ઓકે. કન્ડિશન ફોર રિકોગ્નાઇઝેશન એઝ અ નેશનલ પાર્ટી. કોઈ પણ પાર્ટી નેશનલ પાર્ટી કઈ રીતે બની શકે? તો આ ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાય છે. એટ પ્રેઝન્ટ, હાલમાં 2019 ની અંદર, અ પાર્ટી ઇઝ રિકોગ્નાઇઝડ એઝ અ નેશનલ પાર્ટી ઇફ એની ઓફ ધ નીચેનામાંથી કોઈ પણ શરત જે છે, કોઈ પણ શરત એનું પાલન થતું હોય તો એ જે છે એ નેશનલ પાર્ટી બની જાય. આ શરતોને બધું નક્કી કોણ કરે? તો એ નક્કી કરે છે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ. પહેલી શરત એ છે કે જો કોઈ પણ પાર્ટી જે છે એ 6% મત લઈ આવે, વેલિડ વોટ 6%, માન્ય મત લઈ આવે, પોલ્ડ ઇન એની 4 or more states at a general election of લોકસભા, લોકસભાની અંદર 6% કરતા વધારે મત લઈ આવે, 6% કરતા વધારે મત લે. પરંતુ આ 6% કરતા વધારે મત જે છે એ 4 અથવા 4 કરતા વધુ રાજ્યની અંદર આવેલા હોવા જરૂરી છે. માની લો કે કોઈ આપણે એ નામની પાર્ટી બનાવી દીધી અને એ 6% મત લઈ આવ્યા, પરંતુ આ 6% મત ખાલી ગુજરાતમાંથી જ મળેલા છે તો ચાલે નહીં. આ 6% મત જે છે એ 4 અથવા 4 કરતા વધારે રાજ્યમાં ભેગા થઈ અને થવા જોઈએ. બરાબર? તો આ એક શરતની અંદર જ 2-3 શરત દઈ દીધી છે કે 6% મત હોવા જોઈએ, પરંતુ એ 6% મત જે છે એ 4%, 4 કરતા યસ, અને એ લોકસભાના હોવા જોઈએ. એ પણ પાછા કયા? લોકસભાના. અથવા તો લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારાસભાના હશે તો પણ ચાલશે, રાજ્યની ધારાસભાના હશે તો પણ ચાલશે. તો પછી એ ચારેય રાજ્યની અંદર હોવા જોઈએ. બરાબર? ચારેય રાજ્યની અંદર હોવા જોઈએ. બરાબર? આ એક શરત થઈ. આટલું તો હોવું જોઈએ. આની સાથે સાથે એન્ડ ઇન એડિશન ઇટ વિન્સ 4 સીટ ઇન ધ લોકસભા ફ્રોમ એની સ્ટેટ ઓર સ્ટેટ્સ. બરાબર? એક તો 6% મત હોવા જોઈએ, એ પણ 4 રાજ્ય કરતા વધુ, અને એની સાથે સાથે 4 સીટ પણ જીતેલા હોવા જોઈએ. 4 કરતા વધુ રાજ્યમાંથી અથવા ગમે એટલા રાજ્યમાંથી 4 સીટ જે છે એ પણ જીતેલા હોવા જરૂરી છે. બરાબર? ખ્યાલ આવ્યો?
યસ યસ રાઈટ. હા, જો આને તમે આવી રીતે યાદ રાખી લો, 6% મત, 4 થી વધુ રાજ્ય અને 4 જીતેલી સીટ. 6% મત, 4 રાજ્ય અને 4 જેટલી જીતેલી સીટ. બરાબર. બીજા નંબરની કન્ડિશન શું છે એ જોઈએ. ઇફ ઇટ મીન્સ 2% ઓફ સીટ્સ ઇન લોકસભા, એટલે જનરલ ઇલેક્શન. જો કોઈ પાર્ટી જે છે એ લોકસભાની અંદર 2% 2% સીટ જીતી જાય, 2% સીટ જીતી 2% સીટ જીતી જાય એનો મતલબ શું? અત્યારે આપણે સીટ કેટલી છે? 552 છે. તો 552 ના 2%, તો 552 ના 2% કેટલા થાય? તો 5.5, એટલે કે 11 જેટલી સીટ થાય. 11 કરતા વધુ સીટ જો એ જીતી જાય તો, બરાબર, આપણે ડાયરેક્ટ આંકડો યાદ રાખીએ કે જો એ 2% સીટ જીતી જાય લોકસભાની અંદર તો પણ એ બની જાય. એન્ડ ધીસ કેન્ડિડેટ્સ આર ઇલેક્ટેડ ફ્રોમ 3 સ્ટેટ. આ 2% સીટ જીતી જાય, પરંતુ એ પણ 3 અલગ અલગ રાજ્યમાંથી હોવી જોઈએ. બરાબર, ખાલી ગુજરાતમાંથી જે 2% સીટ જીતી જાય તો ચાલે નહીં. બરાબર, 3 અલગ અલગ રાજ્યમાંથી હોવી જોઈએ. બરાબર. અથવા તો ત્રીજા નંબરની શરત એ છે કે જો એ 4 અલગ અલગ રાજ્યની અંદર, જો એ 4 અલગ અલગ રાજ્યની અંદર સ્ટેટ પાર્ટી બની જાય, ગુજરાતમાં સ્ટેટ પાર્ટી બની જાય, મહારાષ્ટ્રમાં સ્ટેટ પાર્ટી બની જાય, રાજસ્થાનમાં સ્ટેટ પાર્ટી બની જાય અને ઓડિશામાં 4 અલગ અલગ જગ્યાએ જો એ સ્ટેટ પાર્ટી બની જાય તો પણ એ જે છે એ નેશનલ પાર્ટી બની જાય. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે. પહેલામાં અને બીજામાં, અચ્છા હા. જો પહેલામાં શું કીધું છે કે 6% મત હોવા જોઈએ, 4 થી વધુ રાજ્ય હોવા જોઈએ, આટલું તો હોવું જોઈએ. આ ઉપરાંત આની સાથે સાથે જે છે, આની સાથે સાથે એ 4 થી વધુ સીટ જીતેલા હોવા જોઈએ, 4 થી વધુ સીટ જીતેલા હોવા જોઈએ. બરાબર, પહેલાની શરત આ છે. જ્યારે બીજાની શરત શું છે? મત ગમે એટલા પડેલા હોય એની હારે કઈ લેવા દેવા છે નહીં, મતની હારે કઈ લેવા દેવા છે જ નહીં. પરંતુ જો 2% સીટ જીતી ગયેલા હશે 3 થી વધુ રાજ્યમાં, 3 થી વધુ રાજ્યમાં 2% જેટલી સીટ જીતી ગયા હશે તો પણ એમનું કામ થઈ જશે. બરાબર, અહીંયા મતને કઈ લેવા દેવા છે નહીં. ઓકે. અને ત્રીજા નંબરનું એ કે 4 થી વધુ રાજ્યની અંદર, 4 થી વધુ રાજ્યની અંદર અથવા 4 રાજ્યની અંદર એ સ્ટેટ પાર્ટી બની ગયા હોય. ઓકે. હવે આપણે જોઈએ. યસ, લોકસભાનું છે. હા, યસ રાઈટ. હા, યસ રાઈટ. હવે આપણે જોઈએ કન્ડિશન ફોર રિકોગ્નાઇઝેશન એઝ અ સ્ટેટ પાર્ટી. રાજ્ય પક્ષ કઈ રીતે બની શકે? તો 2019 અંતર્ગત જોઈએ તો સ્ટેટ પાર્ટી કઈ રીતે બની શકે? નીચેની કન્ડિશન, નીચેની શરતો પૂરી કરે તો. પહેલું, if it secures 6% of the valid votes polled in the state at a general election of the legislative assembly of the state concerned, and in addition it wins 2 seats in assembly of the state concerned. આનો મતલબ શું? કોઈ પણ રાજ્યની વિધાનસભાની અંદર, કોઈ પણ રાજ્યની વિધાનસભા જે છે એની અંદર જો એને 6% વેલિડ વોટ મળી જાય, 6% માન્ય મત મળી જાય, 6% મત મળી જાય અને એની સાથે સાથે 2 સીટ પણ એ જીતી જાય, 2 સીટ પણ એ જીતી જાય તો શું થાય? તો એ જે છે એ સ્ટેટ પાર્ટી બની જાય, જે તે રાજ્યની સ્ટેટ પાર્ટી બની જાય. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે અત્યારે તાત્કાલિક નવી કોઈ પાર્ટી બનાવો, એ બી સી, એને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની અંદર ઊભી રાખતી હોય એ પાર્ટીને, અને એ પાર્ટી માની લો કે 6% મત લઈ આવે છે અને એની સાથે સાથે 2 સીટ પણ જીતી જાય છે ગુજરાતની વિધાનસભાની અંદર. ટોટલ મતના, ટોટલ મત જે હોય, ટોટલ મત, યસ હા, એ આપણે સમજીએ. ટોટલ મત કયા? તો હવે અત્યારે પહેલા તો આપણે જોયું કે ગુજરાત છે તો ગુજરાતની અંદર ટોટલ વોટર્સ કેટલા છે? ટોટલ વોટર્સ જેટલા હોય એના 6%. ઓકે. બીજા નંબરનું જોઈએ. If it secures 6% of the valid votes polled in the state at a general election to the Lok Sabha from the state concerned, and in addition it wins at least 1 seat in the Lok Sabha from the state concerned. માની લો કે ગુજરાતની અંદર એને સ્ટેટ પાર્ટી બનવું છે તો ગુજરાતની જે સ્ટેટ પાર્ટી બનવું હોય એને, તો ગુજરાતની અંદર જ્યારે લોકસભાની ઇલેક્શન થયેલી હોય, લોકસભાની ચૂંટણી થયેલી હોય એ સમયે ગુજરાતની લોકસભાની ચૂંટણીની અંદર એને 6% વેલિડ મત મળી જાય, વેલિડ વોટ મળી જાય અને સાથે સાથે લોકસભાની અંદર એક સીટ પણ મળી જાય, લોકસભાની અંદર એક સીટ પણ મળી જાય તો પણ એ જે છે એ શું બની જશે? સ્ટેટ પાર્ટી બની જશે. પહેલું અને બીજું જે છે એ એકદમ સમાન જ છે. પહેલામાં પણ શું હતું કે 6% મત મળી જાય, પરંતુ ક્યાં?
રાજ્યની વિધાનસભાની અંદર અને 2 સીટ મળી જાય. બીજાની અંદર શું હતું 6% મત મળી જાય પરંતુ લોકસભાની અંદર અને 1 સીટ મળી જાય. બરાબર ખ્યાલ આવ્યો. પછી જોઈએ if it wins 3% of seats in legislative assembly at a general election to the legislative assembly of the state concerned or 3 seats in the assembly whichever is more. બે માંથી જે વધુ હોય એટલે કઈ બે વસ્તુ પહેલા તો એ સમજીએ. જો એ રાજ્યની વિધાનસભાની અંદર 3% સીટ જીતી જાય 3% સીટ તો આપણે કેટલી સીટ છે ગુજરાતની અંદર ટોટલ વિધાનસભામાં 182 સીટ છે. આના 3% સીટ જો એ જીતી જાય આના 3% સીટ જીતી જાય તો પણ ચાલી જાય અથવા તો 3 સીટ્સ ઇન એસેમ્બલી અથવા તો 3 સીટ જીતી જાય રાજ્યની વિધાનસભાની અંદર 3 સીટ જીતી જાય પરંતુ બે માંથી જે વધારે હોય એ બરાબર. તો ભારતની ગુજરાતની અંદર 182 છે તો 182 ના આપણે 3% કરીએ 182 ના 3% કરીએ તો અહીંયા આપણે આ બે સમજીએ બરાબર. તો 6 જેવા થશે કેટલા 6 ની આજુબાજુ થશે તો એ આ 3 કરતા તો વધુ થઈ ગયા તો કેટલી સીટ હોવી જોઈએ તો એને 3 સીટ હોય 6 સીટ હોવી જોઈએ બરાબર. ખ્યાલ આવ્યો. ત્રીજામાં ને બે માંથી જે વધુ હોય એ બીજી શરત નથી બે માંથી જે વધુ હોય એ જો ફરીથી સમજો એવું જરૂરી નથી ને કોક હવે જેમ કે જો સિક્કિમ ની અંદર ખાલી 40 સીટ જ છે સિક્કિમ ની અંદર ખાલી 40 સીટ જ છે. હા એ તો કહું છું. તો હવે તમે ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશ તો અહીંયા તો ઘણી બધી સીટ છે 400 જેવી સીટો છે. ઓકે. ચોથા નંબરનું જોઈએ if it wins 1 seat in the Lok Sabha for every યસ આ કા 3% સીટ હોય અને કા 3 સીટ હોય. ઓકે. જેમ કે જો આપણે વાત કરીએ ગુજરાત ફોર એક્ઝામ્પલ માની લઈએ કે કોઈ ઓકે પછી જોઈએ if it wins 1 seat in the Lok Sabha for every 25 seat or any fraction thereof allotted to the state at a general election to the Lok Sabha from the state concerned. આનો મતલબ શું જો જે તે રાજ્યની અંદર જેટલી લોકસભાની સીટ આપવામાં આવેલી છે એ સીટમાંથી એને સારો એવો એ સીટની અંદરથી એને 1/25 એટલે કે 25માં ભાગની સીટ મળી જાય તો પણ ચાલી જશે અથવા તો કુલ સીટ જેટલી જે છે કુલ સીટ એની 25માં ભાગની સીટ એને જો મળી જશે તો પણ ચાલી જશે બરાબર. 25માં ભાગની સીટ જો મળી જાય તો એનું કામ થઈ જશે બરાબર. એક મિનિટ જો એનો મતલબ શું એ સમજીએ. હા જો લોકસભાની અંદર કુલ કેટલી સીટ છે 552 સીટ છે તો 552 સીટ છે એમાં દર 25 જો એને એકાદી સીટ મળતી હોય બરાબર કે 25 એક સીટ તો 552 એ કેટલી અને એમ જેટલો જવાબ આવતો હોય એટલી બધી સીટ એને મળી જતી હોય તો પણ એનું કામ થઈ જશે. અથવા તો હવે માની લો કે ગુજરાતને 26 સીટ મળેલી છે ગુજરાતને 26 સીટ તો એ હિસાબથી આપણે હિસાબ કરીએ અને જો એને મળી જતી હોય તો પણ ચાલી જશે બરાબર. પછી 5મા નંબરનું જોઈએ if it secures 8% of the total valid votes polled in the state at the general election of the Lok Sabha from the state or to the legislative assembly or the state this condition was added in 2011 માં જે છે એ એડ કરવામાં આવી હતી કે જો એને 8% ટોટલ વેલિડ વોટ મળી જાય polled in the state at the general election to the Lok Sabha from the state or to the legislative assembly. માની લો કે રાજ્યની વિધાનસભા જે છે રાજ્યની વિધાનસભાની ચૂંટણી જે છે એ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની અંદર એને કુલ 8% મત મળી જાય 8% મત તો પણ એ સ્ટેટ પાર્ટી બની જશે. અથવા તો લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણી એમાં એને ગુજરાત રાજ્યમાંથી 8% મળી જાય એમાં એને ગુજરાત રાજ્યમાંથી 8% મત મળી જાય તો પણ એનું કામ થઈ જશે તો પણ એ સ્ટેટ પાર્ટી બની જશે બરાબર. એ લોકસભાની ચૂંટણી હોય એમાં પણ 8% મત મેળવી લે તો પણ ચાલશે અથવા તો રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ 8% મેળવી લે તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો. પછી the number of recognized parties keeps on changing on the basis of their performance in the general election. તો આમની સંખ્યા જે છે એ ફરતી રહેતી હોય છે
લોકસભા ઇલેક્શન 2019માં જ્યારે થયેલું હતું ત્યારે 7 નેશનલ પાર્ટી હતી, 52 સ્ટેટ પાર્ટી હતી અને 2354 રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝ્ડ પાર્ટી હતી. નેશનલ પાર્ટી અને સ્ટેટ